अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जे जीव પોતે શુદ્ધાત્મામાં રહેવા પ્રયત્ન કરે છે, હું ચેતન છું, હું અવિનાશી છું, હું તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો છું, આવું જેને સતત લક્ષણ છે અને જે પોતાના મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જે કુદરતી રચના જુએ છે એ જ પોતે ભગવાનની ભૂમિકા નિહાળે છે। ભગવાનની ભૂમિકા એટલે શું? જેની અંદર હું કોણ છું એવું ભાન સતત વર્તે છે, જેને હું ચેતન છું એવું ભાન સતત વર્તે છે, જેને હું તમામ પ્રકારની અનંત શક્તિઓ વાળો એવો શુદ્ધ આત્મા છું એવું જેને વર્તે છે, હું જન્મ મરણથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું એવું જેને વર્તે છે, એના મન વચન કાયા એ કુદરતી રચના જોઈ શકે છે। આ જ ભગવાનની ભૂમિકા। ભૂમિકામાં પ્રકૃતિ શું કરે છે એ ઇમ્પોર્ટન્ટ નથી। ગમે તેવા મન વચન કાયાના વિચારો, વાણી અને વર્તનમાં હું મારામાં રહી શકું છું, એ જ ભગવાનની ભૂમિકા। એટલે પ્રકૃતિમાં સારા વિચારો હોય, સારી વાણી હોય, સારા વર્તન હોય, એ નહીં। હું મુક્ત રહું છું, હું મારામાં રહું છું અને પ્રકૃતિને નિહાળું છું, એ ભૂમિકા। સમજાય છે? ભૂમિકા એટલે અનુભવ દશા, ભૂમિકા એટલે મન વચન કાયાની ક્રિયા નહીં। મન વચન કાયાની ક્રિયા હોય તો રામ પણ લડવાનું લાયા હતા, કૃષ્ણએ લડવાનું લાયા હતા। શું કરવા? ભગવાન મહાવીરને 42 વર્ષ વનવાસ। સમજાય છે? એટલે એ ભૂમિકાને કોઈ લેવા દેવા નથી। એ તો કુદરતી રચના છે। શું છે? એ તો ગયા અવતારના કારણે પ્રમાણે હોય। એમાં આજે આપણી પાસે કોઈ પસંદગી નથી, તો પછી એનું ઇમ્પોર્ટન્સ શું હોય? આજે આ પ્રકૃતિમાં પણ હું મારા સ્વરૂપમાં, મારા સ્વભાવમાં અને મારા સ્વગુણોમાં રહી શકું છું, એ ભૂમિકા। આની ભૂમિકા ગમે તે હોય, શું ફેર પડે? કારણ કે આ તો હું નથી અને એને ચલાવનાર પણ, અને આ ભોગવે છે એને ભોગવનાર પણ। પછી આની સાથે મારે શું લેવા દેવા? આના અંદર હું નથી તો, પણ પેલાને કલ્પના એવી હતી ભગવાનની ભૂમિકા એટલે પ્રકૃતિની ભૂમિકા ના। ગમે તેવી પ્રકૃતિમાં પોતે પોતાના સ્વગુણ, સ્વ સ્વભાવ ખેલાયો અને સ્વચારિત્રમાં રહી શકે, એ ભગવાનની ભૂમિકા। એમાં પ્રકૃતિની ભૂમિકા કેવી છે ને લેવા દેવા શું છે? જે બી હોય તેવી બાળવાની જ છે। યસ કે નો? એના આધારે આત્માની વેલ્યુ હોય। જગત કલ્યાણ માટે સારી પ્રકૃતિ લાયા હોય તો સારું છે, જગત કલ્યાણ। પણ પોતાના આત્માની અનુભૂતિ માટે પ્રકૃતિ કેવી છે એનું ઇમ્પોર્ટન્ટ નથી। પણ જગત કલ્યાણનો રોલ હોય અને એ પ્રકારની પ્રકૃતિ હોય તો સારું કહેવાય। સમજાય છે? બાકી પોતાના સ્વ કલ્યાણ માટે તો પોતાના સ્વરૂપ, સ્વભાવ અને ગુણમાં રહી શકે છે, એ ભગવાનની ભૂમિકા। હવે એક વસ્તુ સાંભળો, આપણે બોલીએ છીએ ખરા
પણ સમજતા નથી. શું કીધું? બોલીએ છે, સમજતા નથી. સમજતા આપણા મગજમાં છે ને એવું સમજીએ છે. આપણે બોલીએ છીએ ભગવાનની ભૂમિકા આ દેહ અમે નિભાવી. હવે ભગવાન પ્રકૃતિ હોય, પરમાત્મા હોય, તો ભૂમિકા કોની હોય? પરમાત્માની ભૂમિકા પ્રકૃતિની. પણ આપણા આટલા સુજાના માઇન્ડમાં શું હતું? બસ આમાં આને દર્શન કહેવાય. શું કહેવાય? બોલીએ ખરા ભગવાનની ભૂમિકા, પણ માનીએ પ્રકૃતિની. આને દર્શન કહેવાય. બધાની ગરડ આવી જોઈએ, તમારી નહીં, બધાની. રિલેટિવ સત્યની વેલ્યુ કરવા આ પ્રકૃતિ ને આ બુદ્ધિ અનાદિકાળથી જોવાય, એમાંથી બહાર નીકળતી નથી. આ તો આધ્યાત્મ વિજ્ઞાનની તમને સમજાવે ત્યારે ખબર પડે. તમે ભગવાન બોલો છો ત્યારે પ્રકૃતિની ભૂમિકા નથી હોતી. ભગવાનની ભૂમિકા છે, પ્રકૃતિની ભૂમિકા નથી. પણ ગાઈએ ખરા ભગવાનની ભૂમિકા આ દેહ અમે નિભાવી, પણ સમજીએ તો આવું દરેક બાબતમાં થાય છે, એક બાબતમાં નહીં. કારણ કે એનું કારણ જે છે રિલેટિવ સત્યની વેલ્યુ. શેની વેલ્યુ? રિલેટિવ સત્ય છે, એની વેલ્યુ કરશો. અને આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં રિલેટિવ સત્ય એ અજ્ઞાન છે. આખું બદલાઈ ગયું, આખું બદલાઈ ગયું. ભગવાનની ભૂમિકા એટલે કહ્યું સ્વરૂપની જોઈએ ને, દેહની થોડી હોય. આને તો બાળી નાખવાનું. અને આ તો કુદરતી રચના છે. ને શરીર તો કુદરતે કર્મ ભોગવવાના સાધન તરીકે આપ્યું છે. એ તો પ્લેયર છે, એની પાસે કોઈ ફ્રીડમ. આ પ્લેયર તો ગયા અવતારના કર્મના પ્રોગ્રામથી પ્લેયર ચાલે છે. એમાં આનો શું વાંક? આ સારું નથી, ખરાબ નથી. આ તો પ્લેયર છે. કર્મ પતી જાય, પ્લેયરને બાળી નાખવાનું. અને સારું ના કહેવાય ને ખરાબ ના કહેવાય. કર્મ સારા ખરાબ હોય, પ્લેયર થોડું સારું ખરાબ હોય. આ પ્લેયરને ચલાવે કોણ? મન ચલાવે? કુદરત. બુદ્ધિ ચલાવે? કુદરત. પ્રોગ્રામ કર્મનો, પણ ચલાવે. કારણ કે આ પ્લેયર છે ને કુદરતનું છે. કોનું છે? કોનું છે? આ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે. પંચ મહાભૂત કોના છે? કુદરતના. આ પંચ મહાભૂતોનું બનેલું શરીર, એને ચલાવવા માટે મિનિમમ હવા, પાણી, ખોરાક જોઈએ. યસ કે નો? એ પણ કોણ આપે? કર્મ ભોગવવાના સંજોગો પણ કોણ આપે? જન્મથી મોત સુધી કોણ આપે? આપણને ખબર છે કે આપણા મા બાપ કોણ થવાના છે, તો કોણ આપે છે? કુદરત. છેલ્લે શ્વાસ બંધ કોણ કરાય? માટે આ શરીરનું બનાવનારો, ચલાવનારો અને અંત લાવનારો કુદરત છે. મન ને બુદ્ધિનું શું કામ કરે? કહું એ મન ને બુદ્ધિ જે લઈને આવ્યા છે એ ભોગવટા માટે છે. શેના માટે છે? ભોગવટા. સંજોગ આવે એમાં ગમો અણગમો ઉત્પન્ન થાય છે, એ આપણું મન ને બુદ્ધિ છે. શું છે? હા. એ આપણને ઝપીને બેવા દેતું નથી. ખ્યાલ આવે? થાળીમાં 10 વસ્તુ પડી હોય, કેટલી? 10. પણ પછી મનમાં એમ કે આજે ભજીયા ખાવા છે, એટલે પેલા કે આજે ભજીયા કેમ નથી, એટલે મૂળ ઉતરી જાય. પણ 10 વસ્તુ ખાને અન્ન મન સમજાય? મન એટલે પોતાની પસંદગી. હવે આ દુનિયા કોઈની પસંદગી પ્રમાણે ચાલે છે. રામની પસંદગી પ્રમાણે જીવન હતું, કૃષ્ણ ભગવાનની પસંદગી માટે હતું, મહાવીરની પસંદગી પ્રમાણે જીવન હતું? ના. જીવન તમારા ગયા અવતારના કર્મના ભોગવટા માટે છે, આજની પસંદગી માટે નથી. હવે આજે પસંદગી કરો તો સુખી થાવ કે દુઃખી થાવ? દુઃખી થઈએ. સમજાય છે કે નહીં? આજે પસંદગી નથી, એ બહુ એ જ સમજવાની જરૂર. પણ હકીકત છે કોઈની પાસે પસંદગી નથી સાહેબ, કોઈની પાસે નહીં. છેલ્લા અવતારમાં નહીં,
રામકૃષ્ણ મહાવીરનો દાખલો આપે એટલે આપણી તો ગજુ જ નહીં. ના તમને સમજાઈ જાય એ લોકોનું જીવન પણ એ લોકોની પસંદગી પ્રમાણે જો પંચ આ એ લોકોનું જીવન પણ એમની પસંદગી પ્રમાણે ના જીવે થઈ છે. જાય. એ લોકોનું રામકૃષ્ણ મહાવીરનું પણ જીવન એમની પસંદગી પ્રમાણેનું ના થયું. કારણ કે તમે સમજ્યા નહીં શરીરનો બનાવનારો કુદરત છે, ચલાવનારો કુદરત છે, અંત લાવનારો કુદરત છે અને એને ચલાવે છે કયા આધારે? પ્રોગ્રામથી. પ્રોગ્રામ ગયા અવતારના. હવે આજની પસંદગી ક્યાંથી હોય? એમને એ પ્રોગ્રામ ગયા અવતારનું હોય તો બહુ ઘણું બંધન થઈ ગયું. એ તો છે તારે મા બાપે ગયા અવતારની પસંદગી મળે આ અવતારનું. સમજાય છે? પછી નિરાધાર લાચાર નિસહાય થઈ અવસ્થા થઈ ગઈ. બધાને એવું છે. એટલા માટે તો આ દુનિયામાં 99% લોકો દુખી કેમ છે? અબજોપતિ એ દુખી, ખ્યાલ આવ્યો? કરોડપતિ એ દુખી, મધ્યમ વર્ગના દુખી. આ બધા 99% લોકોનું સામાન્ય કારણ શું છે? દુખી થવાનું. બંગલા મોટર ગાડીઓ તોય દુખી. એનું એક જ કારણ છે પસંદગી પ્રમાણે ના મળે. 99%નું જીવન દુખી છે. એનું કારણ છે જે મળે છે એ ગમતું નથી ને ગમે છે આટલે બધા દુખી. જે મળે છે ગમતું નથી ને જે એટલે પસંદગી પ્રમાણે દુનિયા નથી માટે બધા દુઃખી. આનો કોઈ ઉપાય કોઈ ઉપાય નથી. કર્મ ગયા અવતારના રિઝલ્ટ આ અવતારમાં શું કરશો? એ ફોકસ પાડો વધારે ગયા કર્મ અવતાર ગયા અવતારનું અને રિઝલ્ટ એ જેટલું વધારે ફિટ થાય એટલું ક્ષમતા વધે. એટલે આ અવતારે આ મન વચન કાયાથી જે જીવન જીવીએ છે એ સંપૂર્ણ પરિણામ છે. સંપૂર્ણ પરિણામ. એક કશું કરે આવું પાછું ના થાય. શ્વાસ પણ વધઘટ ના કરે. શ્વાસ તો સમજ્યા પણ નોર્મલ શ્વાસ ના હોય તો જીવાય નહીં. આપણે કે શ્વાસ નહીં આપો ચાલશે. એમ નહીં, એ તો બરાબર છે. શ્વાસ આપણે કે શ્વાસ બંધ કરી દો ભલે 1 કિલો સોનું આપો પણ કાયું શ્વાસ વગર કેમ ના ભોગવીએ સાહેબ? પણ એક શ્વાસ લેવાની પણ સ્વતંત્રતા કુદરતે કોઈ જીવને આ બધું વિજ્ઞાન થકી પૂરું થયું સાહેબ. પેલા કે ખબર હતી યોગીઓ જે રોકી રાખે છે એ અવસ્થા કેવી કહેવાય? કુદરતી ઘટના. લોકો એમની સ્વતંત્રતા નથી. શું નથી? એટલે એમની એવું પ્રોગ્રામિંગ લઈને આવ્યા. લાગે સાહેબ આ છે હે? કશું કોઈની પાસે વ્યવહારથી લાગે. શું કે વ્યવહારથી તમને એ દેખાય? વ્યવહારથી લાગે કે રામ 12 વર્ષ વનવાસી જાય, પાંડવો 14 વર્ષ વનવાસી જાય. પણ આ જ કુદરતી રચના લઈને જાય. શું છે? હિસાબ લઈને જાય. મગજમાં નહીં બધું લઈને આવે કેમનું તો પછી કારણ કે લઈને આયેલાનો મતલબ શું થાય કે તમારી પસંદગી નથી. પણ એક કારણ તો ખરું ને, ગયા જન્મનું પોતે લઈને આવ્યો હોય તો પોતાનું તો કારણ ખરું ને. ગયા જન્મમાં પસંદગી હતી ને. ગયા જન્મની તો પસંદગી ભાવ તો હતો જ. હા સરસ જવાબ આપ્યો કે ગયા અવતારમાં પસંદગી ખરી ને? હા, સાંભળજો તો અત્યારે કેમ ના ગમે એનો કારણ? પણ સાંભળો જ ખરા. હું એ જ પૂછું બાપ ને બેટા વચ્ચે કેટલા વર્ષનું અંતર હોય? 25. બંને જીવતા હોય હા ભાઈ. તોય બંને એકબીજા ના સમજી શકે. બોલતા નથી. હા, તો એકબીજા ના સમજી શકે ને. ના સમજી શકાય ને. થોડું અંશે અંશે એ કયા પરિપ્રેક્ષ્યમાં વાત કરો છો સમજવાનો ખ્યાલ આવે. ના એટલે બાપ અને બેટા વચ્ચે જે જનરેશન ગેપ છે હા તેને કારણે બંનેનું અન્ડરસ્ટેન્ડિંગ જુદું હોય. હા, એ પરફેક્ટ. સમજાય છે? હા, એટલે જીવતા હોય તો એકબીજાને સમજી શકે છે કારણ કે લેવલ જ જુદું. બસ. એટલે ન્યુટ્રલ થાય તો સમજી શકે ને. એનો વ્યૂ પોઈન્ટ અલગ હોય પપ્પા ન્યુટ્રલ થાય તો નહીં, મૌન રહે તો સમજી શકે. બસ મૌન બોલવા જાય તો સમજી શકે કારણ કે બાપા એના જ વિચારો કરે, છોકરા એના જ કે પછી શું કરો. એટલે બેવના દ્રષ્ટિબિંદુ અલગ અલગ જે સમજી શકે એ સમજી શકે. પણ એ સમજવા વાળાની ક્ષમતા ના હોય ને. બાપને એમ બાપ પણ હોય. હું બાપ છું, છોકરો કેમ ના હોય? અને એમ છોકરાને એમ કે બાપા ચોક 4 ચોપડી મળ્યા નથી, હું ગ્રેજ્યુએટ કરવું.
કાળના પ્રભાવ પ્રમાણે થાય ને. એટલે ઉંમર તો ગેપ તો ખરો ને. ઉંમર ગેપ ખરી પણ કાળના પ્રભાવ પ્રમાણે થાય. ના એટલે જુદું ક્યાં. હવે વિચાર કરો 50 વર્ષનો બાપ ને 25 વર્ષનો છોકરો તોય પણ ડિફરન્સીસ છે. બંને જીવતા છે. એ જ 50 વર્ષનો બાપ બીજા 50 વર્ષ પહેલા બીજા 100 વર્ષ પહેલા એને કર્મ બાંધેલા કેટલા ઘેર પડી ગયા. હવે એ વખતે જ્યારે 100 વર્ષ પહેલા જે ભાવ કર્યો હોય અને અત્યારે 100 વર્ષ રિઝલ્ટ આવે કેમનું ઘેર પડે. આ 25 વર્ષનો ડિફરન્સ સહજ થતો 100 વર્ષનો કેમનું થાય. એના વાયેલું અને અત્યારે ઉગ્યું. આ જુઓ એ સમજવા પ્રયાસ કરીએ છીએ કે 100 વર્ષ પહેલા વાયેલું અત્યારે આવ્યું તો એને શ્રદ્ધાથી માનવાનું, બુદ્ધિથી માનવાનું કેવી 100 વર્ષ પહેલાની જે પરિસ્થિતિ હતી સાંભળો બરાબર છે. 100 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં તમે ભાવ કર્યો કે મારે આવવું જોઈએ એ હતું એમાં થયું ના સમજાય. ના એ 100 વર્ષ પહેલા જે સંજોગો હતા એના આધારે તમે ભાવ કર્યો. હવે 100 વર્ષ પછી સંજોગો બદલાઈ ગયા. બરાબર. હવે રૂપક આવ્યું 100 વર્ષ પછી. ડિઝાઇન કેટલી બદલાઈ ગઈ. હવે આજે શું થાય સમજાય છે કે નહીં. બાપાએ નક્કી કર્યું 100 વર્ષ પહેલા ખ્યાલ આવ્યો ક્યાં ઘડિયાળ ટક્કર કરે તો ઘડિયાળ ના જોઈએ. શું કીધું ઘડિયાળ ટક્કર ખ્યાલ આવે એવું 100 વર્ષ પહેલા નક્કી કર્યું હોય એટલે આ અવતારમાં ઘડિયાળ ના આવે. હવે મોબાઈલ કેમ રાખે તકલીફ આ થાય સમજાય કે ભાવ પેલો કરે તો શું કરે હવે એ વખતે સંજોગોમાં ભાવ કર્યો. હવે એ જે પ્રોગ્રામિંગ થઈ ગયું કુદરત ભાવનું ફળ આપે છે. હા એટલે 100 વર્ષ પહેલાનું જે પ્રોગ્રામિંગ થઈ ગયું હવે એ પ્રોગ્રામિંગ અત્યારે શૂટ નથી થતું 100 વર્ષ પછી. તો એમાં તમે કહો છો પસંદગીનો કોઈ અવકાશ નથી એટલે એમાં કોઈ ચેન્જીસ એટલે નવા ભાવ કરે છે પાછો. આવી રીતે જન્મ પણ ચાલે છે. જૂનું પ્રોગ્રામિંગ હોય જે પૂરું એને ઇરેઝ થઈ શકે કે કોઈ એનામાં ડેવિએશન લાવી શકાય તો પછી આ રામાયણ ને મહાભારત થાય જ નહીં. ધીરે ધીરે કરી નાખે. લડવાની જરૂર ક્યાં હતી ધીરે જ કરી નાખે. એટલે કૃષ્ણ ભગવાને ટ્રાય કર્યો પણ ઇટ ઇઝ ઇમ્પોસિબલ. ટ્રાય એટલે વ્યવહાર છે. દરેક વ્યક્તિ કરે તો કરી પરિણામ જે આવવાનું હોય તે જ આવે. સ્વાભાવિક છે. પ્રયત્ન તો કરે જ. તો એ પ્રયત્ન કેટલા અંશે એટલે એ પછી કેટલા અંશે સફળ થાય એ પ્રયત્ન તમને પરિણામ તરફ જ લઈ જાય. અચ્છા શું કીધું પરિણામ તરફ જ. હા માણસ છે ને 25 વર્ષનું થાય ને ત્યારે એને ખ્યાલ આવે કે હવે એકલા સુખ લાગતું નથી. શું કીધું એટલે પછી પરિણામ તરફ લઈ જાય. કયું પરિણામ પરિણામ જોઈએ છે શું થાય છે પછી એ દુઃખના પરિણામ તરફ જ લઈ જાય. પણ તમને અત્યારે લગાડ આવે શું કારણ કે બિલીફ તમે લઈને આવ્યા છો ને. લગ્ન કરવામાં શું છે બિલીફ તમે લઈને આવ્યા છો એટલે પરિણામે ખરા. પછી ખબર પડે કે આ એકની જગ્યાએ બેની જવાબદારી આવી. પહેલા તો આની હાથે એડજસ્ટ હોવાનું હતું. હવે તો આની હાથે થવાનું ને એની હાથે થવાનું. પછી છોકરો આવે ત્યારે છોકરા હાથે, છોકરી આવે ત્યારે છોકરી, જમાઈ આવે ત્યારે એની હાથે, બહુ આવે તો પાછું ચક્કર ચાલે. પછી ખબર પડે કે આ બધા હાથે એડજસ્ટ થવામાં ટાઈમ મળે તો આની હાથે થવું ને. આમાંથી તો ટાઈમ મળતો નથી. આનું તો વિચારવાનું જ નહીં. આનું નામ કહેવાય માયાની. સુખ માટે એક એક માયાની જાળમાં ફસાય પછી કેવો મને કાઢો કોઈ કાઢે ખ્યાલ આવે. એટલે આપણામાં કહેવત પડી છે પ્રાણ ને પ્રકૃતિ બે સાથે ત્યાં ખ્યાલ આવે. આવું છે સાહેબ. જવાબદારી આપણે સ્વીકારીએ છીએ સુખની રોંગ બિલીફથી. એ ગયા અવતારનું બીજ ગયા અવતારનું છે પણ એ રોંગ બિલીફને કારણે આ કુદરત આપણને કર્મ બંધાવ્યું ફળ આપે છે. એને ફળની અંદર એવો ફસાઈ જાય છે. શું છે એને એમ લાગે છે કે સુખ તો જવા દો પણ આમાંથી છૂટાય તો સારું. ખ્યાલ આવે. ઘર બાર બધું છોડી દો પણ છૂટાય તો સારું. એક ભાઈ એના ઘરમાં નાનો પરિવાર હતો 6 જણા મા બાપ પતિ પત્ની ને બાળક 6 જણ રહેતા હતા. પણ કંટાળી ગયો. આ 6 જણ સાથે એકબીજા સાથે એડજસ્ટ થવાથી કંટાળી ગયો.
એને લાગુ એના કરતા જૈન ધર્મમાં સાધુ થઈ જવું તો સારું. ખ્યાલ આવે? 40-45 વર્ષે જ્ઞાન થયું આપણું. તો પછી એક સાધુ સાથે જ્યારે આવે ત્યારે ફળ કરે. સાધુને કે મને દીક્ષા આપી દો. સાધુ કે ભાઈ તમારા પરિવારની પરમિશન હોય તો જ હું આપું. પરિવાર વાળા પરમિશન આપે. પરિવાર વાળાએ કીધું કે લગ્ન કરે ત્યારે કોન્ટ્રાક્ટ સામસામી કર્યો છે, વન વે નહીં. આ ફેમિલીની જવાબદારી મારી તમારી બે નથી, મારી એકલી નથી. યસ કે નો? તમે ભાગી જાઓ કેમ ના ચાલે? ખ્યાલ આવ્યો કે નહીં? મહાભારતના યુદ્ધમાં એકલા કેમ ના લડાય? હાથે જોઈએ ને, સાથે જોઈએ ને લડવા માટે. તે ના પાડી દીધી, પણ પેલા ભાઈને તો ચેન પડતું. રોજ સાધુની વાય પડે, મને દીક્ષા આપો, મને દીક્ષા આપો. એટલે સાધુ કે ના અપાય કે છે, લાકડી ઉડે કે છે. શું છે? એમ કરતા કરતા સાધુ તો વિહાર કરતા 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 અમદાવાદમાંથી દિલ્હી પહોંચી ગયા. દિલ્હી પહોંચ્યા પછી નક્કી થયું કે હું ચોમાસું દિલ્હી છે. એટલે પછી પેલા ભાઈને મેસેજ આપ્યો કે તારી દીક્ષા લેવી દિલ્હી આવી જાય કે છે. શું છે? અહીંયા તને આપું કે છે. પેલો કે દીક્ષા મળતી તો ત્યાં જો મને શું વાંધો છે, બરાબર છે. એ તો પહોંચી ગયો ગાડીમાં, ઘરમાં કીધા વગર. ત્યાં જઈને દીક્ષા લીધી, મુંડાઈ નાખ્યું અને પાઠ ઉપર જઈ ગયો પ્રવચન માટે ગુરુની બાજુમાં. આ બાજુ ઘરવાળા ચિંતા કરે. ખ્યાલ આવે? ત્યાં ભાઈ ગયા ક્યાં ગયા? સમજાય છે? ચિંતા કરવા માટે. એમ કરતા 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 મહિનો થયો, 2 મહિનો થયો. રહેવાનું તો એક જ જગ્યાએ 4 મહિના. 2 મહિના પછી કોઈ જૈન ભાઈ દિલ્હી ગયા હશે તો એમને પ્રવચનમાં આ ભાઈને જોયા પાઠ ઉપર. એટલે એને ખબર પડી ગઈ કે આ ભાઈએ દીક્ષા એટલે પછી તો એને તો ત્યાં તો કશું ના કીધું, પગે લાગીને આપતા રહ્યા. અહીંયા સમાચાર આપ્યા કે તે ભાઈ ત્યાં દીક્ષા લઈ જશે. તેની વાઈફ ટ્રેનમાં ગઈ અમદાવાદ દિલ્હી, અને ટ્રેનમાં ગઈને આ ભાઈ તો પાઠ ઉપર બેસી ગયા હતા, સાધુ થઈ. ખ્યાલ આવે? જેવું પ્રવચન પત્યું એટલે હાથ પકડીને ઘેર લાયા. પેલા બધા દીક્ષા લીધી. અરે કે દીક્ષા નથી લીધી, આ તો મારો હસબન્ડ છે, પેન્ટ શર્ટ લઈને જ આવીશું. પહેરાઈને ઘેર પાછા લાયા. એમ કે હિસાબ છોડે. આ બનેલો કિસ્સો કહું છો, બનેલો કિસ્સો. એટલે આવું છે, હિસાબ છોડે ગમે ત્યાં જાઓ. માટે દુનિયાને અથવા સંજોગોને ધક્કો મારવો એ ઉપાય. એ સંજોગોને કુદરતી રચના જોવા, જેથી હું ભોગવું છું, મારા સંજોગો છે, મને ભોગવાતું નથી, એ પ્રશ્ન આવશે નહીં. કુદરતે આટલું શરીર આપ્યું છે ભોગવવાનું, સંજોગો આપ્યા છે. આ શરીરને કર્મ ભોગવવાની શક્તિ આપી છે. આપણને અનંત શક્તિ વાળા એવા આત્માની હાજરીમાં આ અવસ્થાને કુદરતી રચના જોવામાં શું વાંધો છે? બોલો. અનંત શક્તિ વાળો આત્મા છે, એ આપણી સાથે છે. અને આ મન વચન કાયા કુદરત આપ્યા છે, કુદરત ચલાવે છે, કુદરત એનો અંત લાવે છે. ગમે તેવા સંજોગોમાં એને કુદરતી રચના જોવામાં શું વાંધો છે? ગમે તેવા સુખ દુઃખ ના હોય, શરીર જ ભોગવે છે. શરીર તો આપણે છે નહીં, કર્મ ભોગવવાનું સાધન. કર્મ પતી જાય એટલે બાળી નાખવાનું. આપણે બળી જઈએ તો પછી પુનર્જન્મ કોણ થાય? પછી આપણે બળતા નથી એ આપણે છે ને, અને બળી જઈએ આપણે પછી આની ચિંતા આપણને કેમ? પણ આ તો દેહાધ્યાસ તૂટતો નથી. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું દેહનો એ જ ધર્મનો. એ જ ધર્મથી મોક્ષ છો, તું શું મોક્ષ સ્વરૂપ. બાકી કહીએ કેટલું કર વિચાર તો લખ્યું છે ને શ્રીમદ આચાર્ય, કેવું ચોખ્ખું લખ્યું છે. આમાંથી ગોળ છે કે સીધું સાદી વાત છે સાહેબ.